સ્વાધ્યાયનો 13.8 રકમ થોડીક લેંધી છે જો કાર્બન ધરાવતા સજીવ દ્રવ્યની સામાન્ય એક્ટિવિટી કાર્બનના દર ગ્રામ દીઠ દર મિનિટે 15 વિભંજન જણાય છે. મતલબ 1 ગ્રામે દર મિનિટે 15 વિભંજન થાય છે. આ એક્ટિવિટી સ્થાયી કાર્બન સમસ્થાનિક C612 ની સાથે થોડા પ્રમાણમાં હાજર રહેલા રેડિયો એક્ટિવ C614 ને લીધે છે. મતલબ કાર્બનનો બીજો સમસ્થાનિક એમાં છે 6C14, એના લીધે એ વિભંજન અનુભવે છે. પ્રતિ મિનિટ 15 વિભંજન થાય છે. જ્યારે સજીવ મૃત્યુ પામે ત્યારે તેની વાતાવરણ સાથેની આંતરક્રિયા બંધ થાય છે અને તેની એક્ટિવિટી ઘટવાની શરૂઆત થાય છે. તો 6C14 એનું જાણીતું અર્ધાયુ છે 5730 વર્ષ. એક્ટિવિટીના માપેલા મૂલ્ય પરથી તે નમૂનાની ઉંમરનો લગભગ અંદાજ લગાવી શકાય છે. પુરાતત્વ વિદ્યામાં વપરાતા 6C14 ડેટિંગનો આ સિદ્ધાંત છે. ધારો કે મોહેન્જો દરોના એક નમૂનામાં કાર્બનના દર ગ્રામ દીઠ દર મિનિટે 9 વિભંજનની એક્ટિવિટી થતી હોય તો સિંધુ ખીણની સંસ્કૃતિની લગભગ ઉંમરનો અંદાજ આપો. જો પુરાતત્વ ખાતાવાળા એમ કહેતા હોય ને કે ભાઈ આ મૂર્તિ મળી અથવા તો આ જે ખોદકામ કર્યું તો 10,000 વર્ષ પૂર્વની વાત છે કે 5,000 વર્ષ પૂર્વની વાત છે, તો એ કેટલા વર્ષ પહેલાંનું છે એ કેવી રીતે નક્કી કરે? તો એ જે પદ્ધતિ છે એ છે કાર્બન ડેટિંગ પદ્ધતિ. કાર્બન 6C12 નો સમસ્થાનિક છે 6C14 અને 6C14 પોતે રેડિયો એક્ટિવ છે. નોર્મલી સામાન્ય સંજોગોમાં એની એક્ટિવિટી પ્રતિ ગ્રામ કેવી રીતે મળે છે તો કે 15 વિભંજન પ્રતિ મિનિટ. હવે આ લોકો એમ કહે છે કે ભાઈ મોહેન્જો દડોમાં ખોદકામ કરતાં એક કાર્બન નમૂનો મળે છે અને એની એક્ટિવિટી એ લોકોએ માપી તો એ લોકોને 9 વિભંજન પ્રતિ મિનિટ મળ્યા. તો એક્ટિવિટી 14 વિભંજન પ્રતિ મિનિટ હતી, 14 કે 15, અને પછી એમાંથી 9 વિભંજન પ્રતિ મિનિટ થઈ ગઈ. તો આપણે શોધવાનું છે કે 14 વિભંજન પર મિનિટમાંથી 9 વિભંજન પર મિનિટ જે એની રેડિયો એક્ટિવિટી ઘટી એનો સમયગાળો કેટલો. તમને અહીંયા કાર્બન માટે અર્ધાયુ આપી દીધું છે. 6C14 નો અર્ધાયુ તમને ખબર છે, બરાબર? તો કેટલા સમયમાં એક્ટિવિટી 15 વિભંજન પર મિનિટમાંથી 9 વિભંજન પર મિનિટ થઈ ગઈ ને એ આપણે શોધવું છે. તો આપણને આ સૂત્ર તો બેટર ખબર છે, બરાબર છે કે R/R0 = N/N0 કઈ રીતે લઈ આવ્યા હતા? તો આપણને ખબર છે કે ભાઈ એક્ટિવિટી ચલે છે N0 અને R0 બરાબર આપણે λN0 લઈ છીએ તો R બરાબર λN થાય. મેં આ બેનો ગુણોત્તર લઈ દીધો, લેમડા કટ થઈ જાય તો R/R0 બરાબર N/N0 થાય. પણ N બરાબર N0 × e−λt છે તો N/N0 એટલે e−λt થાય ને. એટલે મેં આને અને આને સરખાવી દીધા. ઓકે, હવે R શું હતું આપણું? તો કે અત્યારે જે હાલમાં મોહેન્જો દડોમાંથી જે કાર્બન નમૂનો મળ્યો ને એની એક્ટિવિટી છે, અને આ તો કે એની ઓરિજિનલ એક્ટિવિટી કાર્બનની ઓરિજિનલ તો કેટલી હતી? 9 અને ઓરિજિનલ હતી 15. તો 9/15 = e−λt. છેદ ઉડાડી નાખીએ આપણે તો આ 3 અને આ 5 માઇનસ ઘાત છે, વ્યસ્ત થઈ જાય એટલે આ 5/3 અને e−λt થયું, બરાબર? બે બાજુ આપણે લોગ લેવાનો છે. ખરેખર અહીંયા નેચરલ લોગ લેવાનો છે. તો નેચરલ લોગમાં બેઝમાં e આવે એટલે log 5/3 to the base e. અહીંયા log e પાવર λt to the base e. હવે આ λt છે એ સહગુણકમાં આગળ આવી જશે થાય, અને આ log e to the base e છે તો આનું મૂલ્ય બે સરખા છે એટલે એનું મૂલ્ય 1 થશે. તો મને મળ્યું log 5/3 to the base e = λt મળે. અચ્છા, હવે આ નેચરલ લોગને આપણે નોર્મલ લોગમાં 10ના બેઝવાળા લોગમાં કન્વર્ટ કરવા માગી છીએ. અહીં 10નો બેઝ લો એટલે 2.303 થી મલ્ટીપ્લાય થયું એટલે 2.303 × log 5/3 = λt થયું. આપણે તો સમય ગોતવો હતો ને કે ભાઈ કેટલા સમય જૂનો એ કાર્બનનો નમૂનો છે. તો T બરાબર 2.303 log 5/3, 5/3 ની વેલ્યુ થઈ 1.6667, બરાબર, અને ડિવાઈડ બાય આ લેમડા આવે. રેડી? હવે લેમડા બરાબર તો આપણે અર્ધાયુનું સમય અર્ધાયુ અને લેમડાનો તો સંબંધ આપણે જાણીએ છીએ. અર્ધાયુ આપી દીધો છે એટલે લેમડાને બદલે હું અર્ધાયુવાળું સમીકરણ બનાવીશ. લેમડા અહીંયા આવે
તો 0.693 બાય ટો હાફ થાય ને, એટલે જો અહીં લેમડાની વેલ્યુ મૂકી 0.693 છેદનો છેદ અંશમાં ટો હાફ. બસ હવે કિંમત મૂકીને સીધો હિસાબ જ કરવાનો રહે ને. 2.303 into 0.1218 ઇઝ ઇક્વલ ટુ 0.5108 થાય, ડિવાઈડ બાય 0.693 કરો, અને આ 5730 વર્ષ હતા કાર્બનનો અર્ધાયુ. પરિણામી જવાબ આવે છે 4223.49, એટલે કે 4224 વર્ષ જેટલો સમય એ નમૂનાને થયો હશે. મતલબ મોહેંજો-દરોની સંસ્કૃતિને અંદાજે આટલા વર્ષ થયા એવું આપણે કહી શકીએ. ક્વેશ્ચન 13.9, 8 મિલી ક્યુરી તીવ્રતાનો રેડિયોએક્ટિવ સ્ત્રોત મેળવવો છે, તો એના માટે 27 કોબાલ્ટ 60નો જરૂરી જથ્થો મેળવો. તમને કોબાલ્ટનું અર્ધાયુ આપી દીધું છે 5.3 વર્ષ. જો રેડિયો એક્ટિવિટી તમારી પાસે છે, બરાબર, કેટલી છે રેડિયો એક્ટિવિટી? 8 મિલી ક્યુરી. તો પહેલાં તો ક્યુરીને તમારે એસઆઈ પદ્ધતિમાં ફેરવવો પડે, એટલે 8 એમના એમ, મિલી એટલે 10⁻³ અને 1 ક્યુરી એટલે કેટલા વિભંજન થાય? 3.7 ગુણ્યા 10⁻10 વિભંજન પ્રતિ સેકન્ડ. તો છોકરાઓ આ જે એક્ટિવિટી મળી ને, આ 1 ગ્રામે આટલા વિભંજન થાય એવું દર્શાવે છે. આવું તમારે સમજવાનું, બરાબર, કે ભાઈ 1 ગ્રામે આટલા વિભંજન થયા, એક્ટિવિટીનો મતલબ આવો થયો. તો 29.6 ગુણ્યા 10⁻7 વિભંજન પ્રતિ સેકન્ડ થયા આનો હિસાબ કરતા. મતલબ 1 ગ્રામ જથ્થો આટલું વિભંજન અનુભવે છે પ્રતિ સેકન્ડ. હવે જોજો, અર્ધ આયુ આપી દીધો છે 5.3 વર્ષ, તો એને સેકન્ડમાં ફેરવવો પડે, એટલે 5.3 ગુણ્યા 1 વર્ષના દિવસો 365.25 ગુણ્યા 24 કલાક ગુણ્યા 3600 સેકન્ડ, આખાનો હિસાબ કરતાં જવાબ 16.739 10⁻7 સેકન્ડ આવે છે. અર્ધાયુ તમારી પાસે છે, એક્ટિવિટી છે. તમને ગોતવાનું કીધું છે કે કેટલું કોબાલ્ટ લેશો કે જેથી કરીને તમને આટલી એક્ટિવિટી મળે. ભૂલ છે કે ક્વેશ્ચન 13.10 જો 38 સ્ટ્રોન્શિયમ 90 એનું અર્ધાયુ 28 વર્ષ આપી દીધું છે. સમસ્થાનિકના 15 મિલીગ્રામનો વિભંજન દર ગોતવાનો છે. વિભંજન દર એટલે એક્ટિવિટી થાય. આપણને ખબર છે એક્ટિવિટીનું સૂત્ર R બરાબર લેમડા n થાય ને, તો તમારે કરવાનું શું છે? 15 મિલીગ્રામમાં કેટલા સ્ટ્રોન્શિયમ એટમ્સ છે એ ફાઇન કરી લ્યો, એટલે સીધો સોલ્વ થઈ જશે. R બરાબર લેમડા એનમાં. લેમડા એટલે તમને ખબર છે 0.693 બાય ટો હાફ થાય. હોમવર્કમાં કરવાનો છે, પણ અડધો દાખલો હું ગણાવી દઉં છું, ગણતરી તમારે સાથે કરવાની છે, બરાબર. સેમ વે 13.11ની રકમ જોઈ લ્યો સાથે સાથે. ગોલ્ડના સમસ્થાનિક 79 ઓરમ 197 અને સિલ્વરના સમસ્થાનિક 47 AG 107, આ બેની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધવાનો. તો અહીંથી એક્ટિવિટીના દાખલા પૂરા થયા. હવે ન્યુક્લિયસની ત્રિજ્યાવાળા દાખલા આવશે. તો 11મો દાખલો ત્રિજ્યા ઉપરથી કરવાનો છે. સૌથી પહેલાં 10મામાં જો તમને સ્ટ્રોન્શિયમનું અર્ધાયુ આપી દીધું છે 28 વર્ષ. દળ છે 15 મિલીગ્રામ, એટલે મિલીગ્રામમાંથી ગ્રામમાં ફેરવા 15 ગુણ્યા 10⁻³ તમે કહી શકો ને સ્ટ્રોન્શિયમનું 1 મોલનું દળ 90 ગ્રામ થાય. તો 90 ગ્રામ સ્ટ્રોન્શિયમમાં પરમાણુની સંખ્યા 1 મોલમાં હોય, એટલે કે એવોગાડ્રો નંબર જેટલી થાય. તો 15 મિલીગ્રામમાં પરમાણુની સંખ્યા કેટલી? એટલે સૌથી પહેલાં n ગોતી લેશે આપણે. તો n બરાબર 6.023 ગુણ્યા 10⁻23 ગુણ્યા 15 ગુણ્યા 10⁻³ ભાગ્યા 90 ગ્રામ. તો આનો હિસાબ કંઈક 1.0038 ઇન્ટુ 10⁻20 આવે છે. તો આ તમારે ગણવાનું છે, ચેક કરજો. હવે એક્ટિવિટીનું સૂત્ર R બરાબર લેમડા n થાય. R ગોતવું છે, R એટલે જ વિભંજન દર થયો. લેમડાની વેલ્યુ 0.693 બાય ટો હાફ છે ઇન્ટુ n છે. તો એનની વેલ્યુ મેં ગોતી દીધી છે. ટો હાફ આપણને આપી દીધો છે, આ વર્ષમાં છે, આને તમારે સેકન્ડમાં કન્વર્ટ કરવાનો છે. એ વેલ્યુ અહીં મૂકજો એટલે તમને એક્ટિવિટી મળી જશે, બરાબર. હવે 11મા દાખલાની રકમ તમારે સિલ્વર અને ગોલ્ડ અને સિલ્વરના ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર જોઈએ છે. તો ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર હતું R બરાબર R0 a પાવર 1/3. તો સોના માટે, સોનાનો જે સમસ્થાનિક હતો એનો પરમાણુ ભાર 197 છે. ચાંદી માટે એ 107 છે. તો હવે ત્રિજ્યાના સૂત્રનો ઉપયોગ કરી R બરાબર R0 a પાવર 1/3 થાય ને. તો હું સોના માટે ત્રિજ્યા R1 લઉં અને ચાંદી માટે R2 લઉં, તો R1/R2 R0 ઉડી જશે, A1/A2 પાવર 1/3 થાય ને. હવે જો આ R1/R2 ઇઝ ઇક્વલ ટુ A1ની વેલ્યુ 197 ડિવાઇડ બાય 107 પાવર 1/3. આનું મૂલ્ય 1.84 આવે. તમારે 1.84નું ઘનમૂળ લેવાનું છે.
કેલ્ક્યુલેટરની મદદથી તમે લઈ શકો. મેં શીખડાવી છે આની મેથડ. ન ખબર હોય તો મને ફોન કરી શકો છો, હું ફરીથી કહી દઈશ એકવાર. અને જો એ કેલ્ક્યુલેટરની રીતે ન કરવું હોય તો તમે લોગ લઈને પણ આમાં આગળ વધી શકો છો, પણ એ લાંબુ થઈ જશે. બેટર છે કે કેલ્ક્યુલેટરની મદદથી કરો. તો એનો જવાબ 1.22 આવે છે. ક્લિયર? આગળ સ્વાધ્યાયનો દાખલા નંબર 13.12. તમને એમાં રેડિયમ આપ્યો છે, રેડોન આપી દીધો છે, બરાબર. તમને કીધું છે કે રેડિયમની આલ્ફા ક્ષયની પ્રક્રિયા એનું વર્ણન કીધું છે, અને પછી રેડોનની આલ્ફા ક્ષયની પ્રક્રિયા કીધી. એમાં જે ક્વેશ્ચન એ છે ને એમાં એવું કીધું છે કે જો રેડિયમનો આલ્ફા ક્ષય થાય તો એની સાથે એક તત્વ બીજું છૂટું પડતું હતું, રેડોન. તો રેડોન અને આલ્ફા એ બે માટે તમારે સ્પેશિયલી આલ્ફાની ગતિ ઉર્જા ગોતવાની છે, અને કુલ કેટલી ઉર્જા ઉત્પન્ન થાય આલ્ફા ક્ષય દરમિયાન એ શોધવાની છે. તો પહેલાં હું આન્સર એ આપું છું, બરાબર. 4 દળ તમને ક્વેશ્ચનમાં આપી દીધા હોય, બરાબર. જુઓ ધ્યાનથી. રેડિયમનું વિભંજન થઈ આલ્ફા ક્ષય થાય. હવે રેડિયમ એટલે 88, રેડિયમ 226 છે. તો પહેલાં તો પ્રક્રિયા લખવી પડે, તમને ખબર પડે. તો 88 રેડિયમ છે, આલ્ફા ક્ષય થયો એટલે પહેલાં હું આલ્ફા લખીશ, પછી બેલેન્સ કરી તો અહીંયા 88 - 2 એટલે 86 થયા, 226 - 4 એટલે 222 થયા. રેડોન મળી ગયો ને, પ્લસ ઉર્જા મળી ક્યુ જેટલી. આ ઉર્જા છે ને આપણે પહેલાં ચર્ચા થઈ હતી કે આ બેને ગતિ ઉર્જાના ફોર્મમાં મળે છે આ ઉર્જા, બરાબર. તો મારે સ્પેશિયલી આલ્ફાની ગતિ ઉર્જા ગોતવાની છે, પણ એ પહેલાં હું ક્યુ ગોતી લઈશ. ક્યુ મળે તો જ હું આની અથવા આની વ્યક્તિગત ઉર્જા શોધી શકું. તો ક્યુ કેટલું થશે? તો કે આનું દળ અને આ બેનું દળ, એ બેનું જે દળ તફાવત આવે એના ઉપરથી E બરાબર ડેલ્ટા MC² થઈ જાય. તો મતલબ તમારા માટે નવું નથી. જો ક્યુ બરાબર માસ ઓફ રેડિયમમાંથી માસ ઓફ રેડોન અને માસ ઓફ હિલિયમ માઇનસ કરી નાખ્યું આપણે. તો માસ ઓફ રેડિયમ આપી દીધું છે, વેલ્યુ એપ્લાય કરો. માસ ઓફ રેડોન આપી દીધું છે, અહીં 222 છે, ધ્યાન રાખજો. તો વેલ્યુ 222 વાળા દળની જ લેવાની. અને માસ ઓફ હિલિયમ તમને આપી દીધું છે 4.002601 U/c². હવે આ તમને યુમાં મળ્યું છોકરાઓ. તો આપણે એવું શીખી ગયા છીએ ને કે 1 U એટલે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બાય c². તો બસ એ વેલ્યુ મેં મૂકી એટલે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણો જવાબ આવે. c² ઉડી ગયા. આ મને કુલ ઉર્જા મળી. હવે આલ્ફાની ઉર્જા જોતી હોય ને તમારે તો અહીંયા એક સ્પેશિયલ ટેકનિકથી જવું પડશે. તમારા માટે સાવ નવી વાત છે, પણ એનાથી ઇઝી થઈ જશે. નહીંતર બીજો રસ્તો એ થાય કે તમારે વ્યક્તિગત વેગમાન બેના શોધવા પડે. વેગમાન ઉપરથી તમે એના વેગ શોધી શકો. વેગ મળે પછી 1/2 mv² કરો તોય ગતિ ઉર્જા મળે, પણ એ બહુ લાંબી મેથડ થઈ જાય. ઇઝી મેથડ શું? તો કે શરૂઆતમાં રેડિયમ સ્થિર હતું, તો અહીંયા કોઈ બાહ્ય બળ તો હતું નહીં, એટલે વેગમાનનું સંરક્ષણ થાય ને કે ભાઈ પ્રક્રિયા પહેલાંનું વેગમાન ને પ્રક્રિયા પછીનું વેગમાન બે સરળ થાય. એટલે સીધું રેડિયમ સ્થિર હોવાથી વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન 0 = માસ ઓફ રેડોન ઇન્ટુ વેલોસિટી ઓફ રેડોન v1, 1 ને આપણે રેડોન કહી દીધો, અને માસ ઓફ હિલિયમ ઇન્ટુ વેલોસિટી ઓફ આલ્ફા. તો હવે આ 0 થયું તો એનો મતલબ આનું વેગમાન ને આનું વેગમાન બે સરખા થાય ને ઇક્વલ એન્ડ ઓપોઝિટ. એટલે ઇક્વલ એન્ડ ઓપોઝિટ વેગમાન મેં દર્શાવી દીધા. પણ બેના મૂલ્યને જ હું લઉં તો માનાંક લઈને હું કહી શકું ને બેના મૂલ્ય સરખા છે. અચ્છા, હવે તમને બેના વેગમાન સમાન છે એ ખબર પડી ગઈ. આ બેના વેગમાન સમાન છે, પણ વેગમાન સમાન હોવાથી કંઈ ગતિ ઉર્જા સમાન નથી થતી. તમારે તો આની ગતિ ઉર્જા જોઈએ ને, તો વેગમાન સરખા છે ને હું આ મુદ્દાનો ઉપયોગ કરી બેની ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ તારવી લઈશ. જોજો ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય? રેડોન માટે શું થશે? K1 માટે p²/2m થાય, p1²/2m1. સેમ વે બીજી જે આલ્ફા પાર્ટિકલ છે એની ગતિ ઉર્જા કેટલી થાય? p2²/2m2 થાય. હવે હું આ બે ગતિ ઉર્જાનો રેશિયો લઈ લઈશ, એટલે K1/K2, p1² p2² બે સરખા હતા એટલે ઉડી ગયા, 2 2 કટ થઈ ગયા, અને K દળના વ્યસ્ત ચલનમાં છે એટલે m2/m1 આવ્યા ને. હવે હું અહીંયા યોગ પ્રમાણ લઈ લઈશ, એટલે અહીં જો મારે K2 ગોતવા હતા ને, જેને શોધવું હોય ને એને છેદમાં રાખવું, તો K2 અહીંયા એડ થશે એટલે K1 + K2 છેદમાં K2 = m1 + m2 છેદમાં m1. હવે K1 + K2 એટલે તો કુલ ગતિ ઉર્જા થઈ ને, એટલે કે Q થયો ને. તો K1 + K2 ની બદલે હું લખીશ Q. K2 ગોતવો હતો એટલે K2 ને તમે કરતા બનાવી લો, તો K2 = Q ગુણ્યા m1 અને m1 + m2 છેદમાં. આ નવું સૂત્ર છે તમારા માટે. આને કેમ બનાવ્યું એના માટે વિડીયોને 2-3 વાર જોજો, આની પ્રેક્ટિસ કરજો, બરાબર. અને હવે જો Qની વેલ્યુ છે 4.937
મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હતી, યાદ રાખ્યું આપણે. આ 222 માસ ઓફ 1 એટલે કે રેડોનનું માસ છે, અને છેદમાં બેનો સરવાળો એટલે કે 222, હિલિયમનું દળ 4 એટલે 226 થયું. સાદું સ્વરૂપ આપતા 4.85 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જવાબ આવે છે. બી છે ને, જે ક્વેશ્ચન બી, એમાં તમને કીધું છે આ રેડોનમાંથી આલ્ફા ક્ષય થાય છે. આલ્ફા ક્ષય થાય એટલે 86 - 4 કરો તો 82 આવે, બરાબર છે. તો 86 - 2 આવશે, સોરી, આલ્ફા માટે 2He4 આવે ને, તો 86 - 2 કરો એટલે આ 84 આવ્યું, પોલોનિયમ બને છે. અને 220 - 4 કરો એટલે જો 216 આવી ગયું. તો આની પ્રક્રિયા તમારે જાતે બનાવવાની છે, સેમ મેથડથી, આખી મેથડ સેમ, અને એમાંય તમારે આલ્ફાની ગતિ ઉર્જા ગોતવાની છે. એ તમારા હોમવર્કમાં છે અને મને કરીને દેવાનો છે. દાખલા નંબર 13.13, રેડિયો ન્યુક્લાઇડ C11નું વિભંજન પ્રક્રિયા આપી છે. જો કાર્બનમાંથી બોરોન બને છે, એક પોઝિટ્રોન રિલીઝ થયું, એક ન્યુટ્રિનો. અર્ધઆયુ આપી દીધું છે 20.3 મિનિટનું. ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કીધી છે 0.960 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. દળના મૂલ્ય આપી દીધા તમને. કાર્બનનું માસ છે, બોરોનનું માસ છે. તમને કીધું છે ક્યુ મૂલ્યની ગણતરી કરો અને તેને ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ઉર્જા સાથે સરખામણી કરો. મતલબ ક્યુને અને પોઝિટ્રોનની ઉર્જાનો શું સંબંધ છે એ દર્શાવવાનો છે. તો સૌથી પહેલાં જો અર્ધઆયુ 20.3 મિનિટ છે, પ્રક્રિયા ખરેખર આવી બનતી હતી, બરાબર. પોઝિટ્રોનની ગતિ ઉર્જા પ્રક્રિયામાં તમે જોઈ શકો છો, મુખ્યત્વે દળ ધરાવતા 2 કણ જોવા મળ્યા. તો આની ગતિ ઉર્જા K1 થાય તો આની ગતિ ઉર્જા K2 થાય, જેને મેં K2 બરાબર 0.960 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટથી દર્શાવી દીધી છે. તમને કાર્બન 611નું અને કાર્બન 511, બોરોન 511નું માસ આપી દીધું છે. હવે ક્યુ મૂલ્ય ગોતવું છે. તો ક્યુ મૂલ્ય માટે અત્યાર સુધી આપણે શું કરતા, તો કે દળ ક્ષતિ બરાબર લખતા આપણે આવી રીતે, ડેલ્ટા એમ બરાબર માસ ઓફ કાર્બન ન્યુક્લિયસ પછી માસ ઓફ બોરોન ન્યુક્લિયસ, એને બાદ કરતા. મતલબ કે જનક ન્યુક્લિયસના દળમાંથી જનિત ન્યુક્લિયસ અને પ્લસ જે જનિત કણ છે એ બેના દળ બાદ કરતા, એટલે આપણને દળ ત્રુટિ મળતી ને. પણ અહીંયા એક વસ્તુનું આપણે ધ્યાન દોરીએ, બરાબર. આ જે દળ તમને આપ્યું છે આમાં ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે, બરાબર. હવે ઇલેક્ટ્રોન ખરેખર કાર્બન પાસે કેટલા હોય, તો કે 6 ઇલેક્ટ્રોન કાર્બન પાસે હોય. સમજજો ધ્યાનથી, 6 ઇલેક્ટ્રોન કાર્બન પાસે છે. હવે બની ગયો બોરોન કણ, તો 5 પ્રોટોન છે, એટલે કાર્બનના જે 6 ઇલેક્ટ્રોન હતા એ બોરોનને મળી જાય. પણ બોરોન 6 ઇલેક્ટ્રોન નહીં લે, બોરોન 5 ઇલેક્ટ્રોન જ લેશે. એટલે અહીંયા વગર કીધે પ્રક્રિયામાં એક વધારાનો ઇલેક્ટ્રોન છૂટો પડે, બરાબર. એ ઇલેક્ટ્રોન પ્રક્રિયામાં દર્શાવેલો નથી, એનો હિસાબે આપણે લેશી એકદમ પ્રિસિઝનથી ગણતરી કરવા માટે. તો મતલબ કે આ જે દળ ક્ષતિ મળે છે એ ન્યુક્લિયસના પદમાં મળે છે. હું આખા પરમાણુની વાત કરી લઉં તો આખા પરમાણુના કિસ્સામાં તમારે જે વધારાનો એક ઇલેક્ટ્રોન રિલીઝ થાય છે એને પણ દર્શાવવો પડે, અને એને પણ દળ ક્ષતિમાં આપણે કેલ્ક્યુલેટ કરશી, જેથી કરીને એક્યુરેટ આન્સર મળે. જો આવડીએ જે પ્રક્રિયા છે, ડેલ્ટા એમ બરાબર માસ ઓફ કાર્બન માઇનસ માસ ઓફ બોરોન માઇનસ માસ ઓફ પોઝિટ્રોન, આ પોઝિટ્રોન છે. આ પ્રક્રિયા ન્યુક્લિયસ દળના સંદર્ભમાં છે. હું આ જ પ્રક્રિયાને પરમાણુ દળના સંદર્ભમાં લઈ જાઉં છું. પરમાણુ દળનો હિસાબ એમાં કરી છે. પરમાણુ દળના સંદર્ભમાં આ જ દળ ક્ષતિ આપણે આવી રીતે દર્શાવીએ. જોજો ધ્યાનથી, માસ ઓફ કાર્બન, એમાંથી 6 ઇલેક્ટ્રોન દૂર થયા, 6 ઇલેક્ટ્રોન દૂર કર્યા. 6 ઇલેક્ટ્રોનમાંથી 5 ઇલેક્ટ્રોન બોરોનને મળશે, એટલે બોરોનને મેં આપી દીધા 5 ઇલેક્ટ્રોન. એટલે આ માસ ઓફ ઇલેક્ટ્રોન છે એ કોના છે, કાર્બનના 6 ઇલેક્ટ્રોન અને બોરોનને પ્રાપ્ત થતા 5 ઇલેક્ટ્રોનના છે. આ પ્રક્રિયા ખરેખર દર્શાવવાનું કારણ એ છે કે જે આપણે એન્ડમાં એવું કહી શકીએ કે અહીંયા એક વધારાનો ઇલેક્ટ્રોન પણ રિલીઝ થશે, તો એના દળને આપણે કાઉન્ટ કરવું પડે. એટલે તમે હવે જોજો નેટ પ્રક્રિયા, અને આ છે માસ ઓફ પોઝિટ્રોન, બરાબર. તો પરિણામી સમીકરણમાં જો 6 અને 1 આ 7 વાર માસ ઓફ ઇલેક્ટ્રોન પોઝિટ્રોન બેના વાર સરખા એટલે લખી શકાય. એમાંથી 5 વાર બાદ થાય એટલે જો 2 ટાઈમ્સ માસ ઓફ ઇલેક્ટ્રોન આવ્યું. મતલબ ખરેખર જો તમે આ પ્રમાણે હાલત તો તમને એક જ વાર માસ ઓફ પોઝિટ્રોન મળે છે. અહીં તમે જો 2 વાર મળ્યા, તો એ 2 વાર થવાનું કારણ કાર્બનનો જે એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હતો એ પણ રિલીઝ થાય છે આ પ્રક્રિયામાં, તો એ દર્શાવી દીધો આપણે. હવે તમારે હિસાબ કરવાનો, માસ ઓફ કાર્બન શું હતું, 11.011434, ઓકે. પછી માસ ઓફ બોરોન આપી દીધું છે 11.009305, અને -2 ટાઈમ્સ
માસ ઓફ પોઝિટ્રોન કયો કે માસ ઓફ ઇલેક્ટ્રોન કયો, બે સરખા જોઈએ એટલે 0.0000548 યુ. આ તમારે યાદ રાખવું પડશે માસ ઓફ ઇલેક્ટ્રોન. એનું સાદુરૂપ આપો ને એટલે આવશે 0.001033 યુ. કેલ્ક્યુલેટરમાં થોડું ધ્યાન રાખવું પડશે કેમ કે પોઈન્ટ પછી 5 5 6 6 આંકડા છે ને, તો એકે આંકડો આડોઅવળો થશે એટલે સીધો તમારો જવાબ બદલી જશે. તો તમને દળ ક્ષતિ જે મળી એ યુના પદમાં મળી. એગ્રી? હવે દળ ક્ષતિ મળી જાય તો આપણને એનર્જી મળી જાય ને, ક્યુ બરાબર ડેલ્ટા MC સ્ક્વેર કરો. ડેલ્ટા એમ આપણી પાસે છે 0.001033 ગુણ્યા યુ જે છે, યુ બરાબર આપણે સાબિત કર્યું હતું 931, અહીંયા 931 આવશે, 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર સી સ્ક્વેર ઇન્ટુ સી સ્ક્વેર. હવે કેલ્ક્યુલેશનમાં લઈ જવાને તો તમારો જવાબ 0.96 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આવે. મને પહેલેથી ખબર છે 0.96 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જ આવશે, એટલે અહીં હું ગુણાકાર ન કરું તોય ડાયરેક્ટ લખી શકું. શું કામ ને, એ આપણે દાખલો પૂરો થાય ને ત્યારે સમજમાં આવશે. જોજો ક્યુ બરાબર શું થયું તો કે EB પ્લસ E પોઝિટ્રોન પ્લસ E ન્યુટ્રિનો, મતલબ એનર્જી ઓફ બોરોન, એનર્જી ઓફ પોઝિટ્રોન અને એનર્જી ઓફ ન્યુટ્રોન. મતલબ જે ઉષ્મા ઉત્પન્ન થઈ હતી આખી પ્રક્રિયાના અંતમાં, અહીંયા જે પ્લસ ક્યુ ઉષ્મા ઉત્પન્ન થઈ, આ ઉષ્મા આને ત્રણેયને ગતિ ઉર્જાના ફોર્મમાં મળવી જોઈએ. બરાબર છે? તો એ ત્રણેયની ગતિ ઉર્જા મેં દર્શાવી છે, ત્રણેયની પોતપોતાની ઉર્જા છે. હવે જોજો ધ્યાનથી, ન્યુટ્રિનો તો દળ રહિત છે ઓલમોસ્ટ, બરાબર? તો એનું વેગમાન ઓલમોસ્ટ 0 થઈ જશે, દળ રહિત છે એટલે. હવે આ બેને પોતપોતાના વેગમાન હશે. આ એકદમ હેવી પાર્ટિકલ છે અને એકદમ લાઇટ પાર્ટિકલ છે. તો હેવી પાર્ટિકલનો વેગ ટેન્સ ટુ 0 થઈ જાય. વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે m1 v1 બરાબર m2 v2 કરો. આ એકદમ હેવી છે તો વેગ એનો ડાઉનમાં વયો જશે. આ એકદમ હલકો છે તો એનો વેગ પ્રચંડ થઈ જશે. આનો વેગ ટેન્સ ટુ 0 થઈ જાય એટલે કે બોરોન એકદમ ભારે પાર્ટિકલ હોવાથી એનો વેગ લગભગ 0 છે, એટલે બોરોનને ગતિ ઉર્જા 0 મળશે. જો બોરોનનું દળ પોઝિટ્રોન અને ન્યુટ્રિનો કરતાં ખૂબ વધુ હોવાથી EB બરાબર 0 થાય. ન્યુટ્રિનો પાસે દળ નથી એટલે એની એનર્જી 0 થાય. તો વધ્યું કોણ તો કે E એનર્જી ઓફ પોઝિટ્રોન, તો ક્યુ બરાબર એનર્જી ઓફ પોઝિટ્રોન થઈ. હવે રકમમાં ચેક કરજો, પોઝિટ્રોનની ઉર્જા આપી હતી 0.960 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ અને એ બે સરખા થયા એટલે મેં ક્યુ બરાબર 0.96 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ લખી. મતલબ બેને કમ્પેર કરવાની કીધી હતી ક્વેશ્ચનમાં જ, તો તમે કહી શકો ને કે બે લગભગ સરખી જ હશે. અહીં મેં 0.96 ડાયરેક્ટ શું કામ લખ્યું હવે ખબર પડે ને, કેમ કે જે બોરોન અહીંયા ઉત્પન્ન થતો હતો એ એકદમ હેવી પાર્ટિકલ છે, તો એનો વેગ ટેન્સ ટુ 0 હોય અને મેક્સિમમ એનર્જી મળે તો કે ભાઈ ક્યુ જે એનર્જી હતી એ બધી એને જ મળવાની અને એની એનર્જી ઓલરેડી તમારી પાસે હતી. તો અહીંયા દાખલો ગણ્યા પહેલાં જ ખબર પડી જાય કે ક્યુનો જવાબ તમારો આની આજુબાજુનો હોવો જોઈએ. ક્લિયર? આગળ ચલો, દાખલા નંબર 13.14. નિયોન ન્યુક્લિયસ બીટા નેગેટિવ ઉત્સર્જન દ્વારા ક્ષય પામે છે. તો તમને કીધું છે બીટા ક્ષયનું સમીકરણ લખો અને ઉત્સર્જન પામેલા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા શોધો. જો એક તો જ્યારે મહત્તમ ગતિ ઉર્જા શોધવાનું કહે ત્યારે એક વસ્તુ ક્લિક અહીંયા થઈ જવી જોઈએ કે ભાઈ મોટા ભાગની ઉર્જા કોને મળી જશે? ઇલેક્ટ્રોન અથવા તો જે પોઝિટ્રોન રિલીઝ થયું છે એનો. મતલબ બીટા ક્ષયમાં જ એવું બનશે કે ઉત્સર્જિત બીટા ક્ષયને પૂરેપૂરી ક્યુ એનર્જી મળી જશે. કેમ? તો કે બીટા ક્ષય કાં તો ઇલેક્ટ્રોન હશે કાં તો પોઝિટ્રોન હશે, એટલે એ બહુ હલકા કણ થયા તો બધોય વેગ એને પ્રાપ્ત થાય વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે. જ્યારે એની સામે જે બીજું જનિત ન્યુક્લિયસ મળ્યું હતું એનું દળ એટલું ભારે છે કે એ ખસતોય નથી, એટલે કે એની ગતિ ઉર્જા 0 થાય છે. જ્યારે આલ્ફા ક્ષયના કિસ્સાને સ્ટડી કરતા હતા ને ત્યારે આલ્ફા કણ પોતે હેવી હતો ઇલેક્ટ્રોનની અથવા તો પોઝિટ્રોનની સરખામણીમાં, પણ આલ્ફા ક્ષય આપણને શેમાંથી મળતો તો કે યુરેનિયમમાંથી મળતો, રેડિયમમાંથી મળતો. તો જે જનિત ન્યુક્લિયસ મળતું પ્લસ આલ્ફા કણ મળતો, એ બેયના દળ પ્રમાણે આલ્ફા ક્ષય હલકો હતો પણ ખૂબ હલકો નહોતો કે બધી ઉર્જા એને મળે, એટલે ઉર્જાના બે ભાગ પડતા. પણ અહીંયા દાખલા નંબર એક તો 14 અને એક તો 13 આ બેયમાં તમને જો બીટા ક્ષય કીધા છે, તો અહીંયા એક વસ્તુનું જજમેન્ટ લઈ શકાય કે જ્યારે બીટા ક્ષયનું ઉત્સર્જન થાય ત્યારે બીજો જનિત ન્યુક્લિયસ બીટા ક્ષય કરતાં બીટા કણ કરતાં ખૂબ હેવી ન્યુક્લિયસ હશે, એટલે બધી ઉર્જા આપણે બીટા કણને પ્રાપ્ત થાય છે એવું આપણે લઈ શકીએ. બીજી વસ્તુ, આપણે જ્યારે આલ્ફા ક્ષયના દાખલા કર્યા ને ત્યારે માસ ઓફ ઇલેક્ટ્રોનને કન્સિડર નહોતા કરતા. શું કામ? તો કે આલ્ફા કણ રિલીઝ થતો હતો તો આલ્ફા કણ એટલે 4
વાર માસ ઓફ પ્રોટોન થાય એટલે બહુ હેવી માસ થયું તો એની એટલા હેવી માસની સામે નાના નાના ઇલેક્ટ્રોનના દળને કન્સિડર કરવાની જરૂર નહોતી પડતી. પણ તમે 13મા દાખલામાં જોયું કે આપણે માસ ઓફ ઇલેક્ટ્રોન કાર્બનનું 6 વાર માસ ઓફ ઇલેક્ટ્રોન એનું બાદ કર્યું હતું, પછી 5 વાર બોરોનમાં એડ કર્યું હતું માસ ઓફ ઇલેક્ટ્રોન, અને છેલ્લે આપણે એવું કીધું હતું કે પ્રક્રિયાને અંતે એક પોઝિટ્રોન ઉપરાંત એક વધારાનો ઇલેક્ટ્રોન રિલીઝ થયો હતો. મતલબ અહીંયા મારે માસ ઓફ ઇલેક્ટ્રોન કન્સિડર કરવા પડ્યા. શું કામ? તો કે ઉત્સર્જન કોનું હતું? બીટા કણનું. બીટા કણનું ઉત્સર્જન થયું તો એ માસ ઓફ ઇલેક્ટ્રોનના લેવલનું ઉત્સર્જન થાય છે. તો જે વચ્ચે ઇલેક્ટ્રોન પ્રક્રિયામાં ભાગ લેતા હોય એને પણ તમારે દર્શાવવો પડે, એના દળને કન્સિડર કરીને હાલવું પડે. આલ્ફા ક્ષયમાં આવું કરવાની જરૂર નથી, પણ એટલું યાદ રાખવું બીટા ક્ષય આવે ત્યારે તમારે ઇલેક્ટ્રોનના દળને એટલે કે ન્યુક્લિયસને બદલે પરમાણુને લઈને હિસાબ કરવાનો થશે. જુઓ ધ્યાનથી, તમને નિયોનનું બીટા નેગેટિવ ઉત્સર્જન કીધું હતું તો એ સમીકરણ મેં અહીં બનાવ્યું. નિયોન અને મેં બીટા નેગેટિવ પહેલાં લખી નાખ્યા, આ બે પહેલાં લખી નાખવાના. હવે ઇલેક્ટ્રોન મળ્યો છે એનો મતલબ આનો એકાદો ન્યુટ્રોન તૂટ્યો હશે. ન્યુટ્રોન તૂટે એટલે એમાંથી પ્રોટોન ઇલેક્ટ્રોન બને. પ્રોટોન આને મળે એટલે 10 ના થઈ ગયા 11. આ તમને ખબર પડવી જોઈએ, બરાબર. 11 સોડિયમ અને પાછો પ્રોટોન તો ન્યુક્લિયસમાં જ રહેશે એટલે એટોમિક વેઇટમાં કંઈ ફરક નહીં આવે. એક ઇલેક્ટ્રોન રિલીઝ થયો, ન્યુટ્રોનનું ભંગાણ થાય એટલે પ્રોટોન ઇલેક્ટ્રોનને એન્ટી ન્યુટ્રિનો મળે અને પ્લસ ઉર્જા. તો તમારે પહેલાં ક્યુ ગોતવો પડે. ક્યુ ગોતવાનું જનરલ ફોર્મ્યુલા શું છે? તો ક્યુ ગોતવાનું જનરલ ફોર્મ્યુલા છે આના માસમાંથી પ્રોડક્ટનું માસ આપણે બાદ કરીએ અને પછી ગુણ્યા c² કરીએ, આવું થાય. પણ પ્રોડક્ટમાં એક ઇલેક્ટ્રોન છે એટલે કે એક બીટા નેગેટિવ કણ છે. તો તમારે આ પ્રક્રિયામાં ભાગ લેતા જેટલા પણ ઇલેક્ટ્રોન હોય જેની હાજરી છે એને પણ કન્સિડર કરીને ચાલવું પડે, કેમ કે તો જ તમે એક્યુરસીથી ગણતરી કરી શકો. જોજો ધ્યાનથી. હવે તમને ખબર છે નિયોન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 10. સોડિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 11. તો જોજો માસ ઓફ નિયોન છે ને એના જે 10 ઇલેક્ટ્રોન છે એનું દળ મારે આમાંથી બાદ કરવાનું છે, બરાબર છે. તો મેં માસ ઓફ નિયોનમાંથી 10 ઇલેક્ટ્રોનનું દળ માઇનસ કર્યું, કારણ કે બીટા કણનું ઉત્સર્જન થાય છે તો મારે આ દળને આમાંથી બાદ કરીને દેવું પડે. આલ્ફા ક્ષયમાં આ સ્ટેપ ન કરો તો ચાલે. તો મેં અહીંથી 10 વાર માસ ઓફ ઇલેક્ટ્રોન બાદ કર્યું. હવે માઇનસ શું થયું હતું કે આ પ્રોડક્ટ આવી, અચ્છા, પણ એને 11 ઇલેક્ટ્રોન મળ્યા છે તો જ સોડિયમનો પરમાણુ બન્યો હશે ને આખો, એટલે આપણે એને 11 ઇલેક્ટ્રોન આપવા પડે, એટલે આપણે એને 11 ઇલેક્ટ્રોન દીધા. તો મતલબ આ આખું શું થયું? તો કે એક પરમાણુનું દળ થયું ને, સમજે પડી? અચ્છા, હવે તો કે આમાંથી તમારે આવડું આ જે દળ હતું એને તમારે બાદ કરવું પડે. આ માઇનસ જે બાદ કર્યું હતું ને સમજે પડી ને આખી વસ્તુ. હવે સમજો ધ્યાનથી, આ -10 એમી, આ -me એટલે 11 એમી, અને સામે આ 11 એમી કેન્સલ થઈ ગયા કે નહીં? ખબર પડી? ઓકે. તો હવે ખાલી આ સ્ટેપ જ વધશે અને ખાલી આ સ્ટેપ જ વધશે. ફરીથી આ મુદ્દો સમજજો, જ્યારે બીટા ક્ષયનું ઉત્સર્જન થાય ત્યારે તમારે આખા ન્યુક્લિયસમાંથી આખા જે નિયોનનું જે માસ આપણને આપ્યું હતું એમાંથી એનું જે ઇલેક્ટ્રોનનું માસ છે એને તમારે આમાં બાદ કરવું પડશે, આમાંથી, અને આમાં એડ કરવું પડશે, કેમ કે એની પ્રાપ્ત થાય છે ને. અહીં આને ગુમાવ્યા હશે તો આને મળ્યા હશે ને, એટલે તો જ આખો એક ન્યુક્લિયસ અને પ્લસ ઇલેક્ટ્રોન સહિતનો એ પરમાણુ બનશે. એટલે એના ઇલેક્ટ્રોન એને દેવા પડે અને આની પાસેથી ઇલેક્ટ્રોન લેવા પડે. આની પાસેથી લઈ આને દીધા અને હજી 10 ઇલેક્ટ્રોન દીધા એટલે 12થી એક ઇલેક્ટ્રોન દીધો હોય એટલે આના 11 ઇલેક્ટ્રોન પૂરા થયા, તો જ આ આખો એક એટમ બને ને. સમજો પડી? અને પછી આ જે પોઝિટ્રોન અહીંયા ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થયો હતો એને આપણે દર્શાવી દીધું. ઓકે. સાદું સ્વરૂપ આપતા બધા માસ ઓફ ઇલેક્ટ્રોન જો કેન્સલ થઈ જાય છે, ખાલી આ બેના દળ જ વધે છે, ન્યુક્લિયસના દળ. તો હવે તો કે 22.994446 આ તમને આપી દીધું રકમમાં, માઇનસ માસ ઓફ સોડિયમ 22.989770 અને યુ કોમન લઈ લીધો c². તો આ બેની બાદબાકી તમે કરો, ચેક કરો. 0.004696 ઇન્ટુ યુ ઇન્ટુ c² થાય. આપણને ખબર છે હવે 1U એટલે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બાય c² ઉડી જાય તો કુલ ઉર્જા મળી મને Q 4.37 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. બીટા ક્ષયના કિસ્સામાં બધી ઉર્જા મોટે ભાગે બીટા કણને જ મળી જતી હોય છે. આ એકદમ હેવી છે. જો આના દળને m1 કહી દઉં, આના દળને m2 કહી દઉં તો તમે જોઈ શકો m1 v1 બરાબર -m2 v2 થાય ને, કેમ કે આ તો સ્થિર હતો. તો આનું વેગમાન બરાબર આનું વેગમાન થાય, ઇક્વલ એન્ડ ઓપોઝિટ થાય, બુલેટ ફાયરની જેમ જ. તો હવે આનું દળ એકદમ વધારે છે તો એનો વેગ નહિવત થશે, એટલે ગતિ ઉર્જા શું થઈ ગઈ? 0. જ્યારે આનું દળ નહિવત હતું તો વેગ
ખૂબ મોટો થશે એટલે બધી ગતિ ઉર્જા M2 કણને એટલે કે ઇલેક્ટ્રોનને એટલે કે બીટા નેગેટિવ કણને મળે. જો અહીંયા સોડિયમનું ન્યુક્લિયસ દળ ખૂબ વધુ હોવાથી ગતિ ઉર્જા 0 થાય. એન્ટી ન્યુટ્રિનોનું દળ નહિવત છે એટલે એની ઉર્જા 0 થાય. Q બરાબર એનર્જી ઓફ ઇલેક્ટ્રોન થઈ જશે ને, હવે બાકીના બે તો 0 થઈ ગયા, માટે એનર્જી ઓફ બીટા નેગેટિવ અથવા ઇલેક્ટ્રોન 4.374 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. લેક્ચર પૂરો કરીએ.